ગાંધીનગરમાં ભાજપની કમલમ કાર્યાલય ખાતે કાર્યશાળા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીની અધ્યક્ષતામાં બેઠક પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત છે। કાર્યશાળામાં હર્ષ સંઘવી પણ હાજર છે। બાબા સાહેબના સન્માન અભિયાનને લઈને પ્રદેશ કાર્યશાળાનું આયોજન થયું છે। દેશભરમાં અભિયાન થકી ભાજપના 14 થી 24 એપ્રિલ સુધીના કાર્યક્રમો રહેશે। બાબા સાહેબના વિચારો લોકો સુધી પહોંચાડવા આ કાર્યક્રમ યોજાયો છે। કાર્યશાળામાં શહેર પ્રમુખો, ધારાસભ્યો અને સાંસદોની ઉપસ્થિતિ। કાર્યશાળામાં આગામી કાર્યક્રમોને લઈને માર્ગદર્શન પણ આપવામાં આવશે। તો આજ વિશે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા જયેશ ચૌહાણ આપણી સાથે ગાંધીનગર કમલમથી લાઈવ જોડાયા છે। જયેશ, આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ કાર્યશાળામાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું છે? કઈ રીતનું માર્ગદર્શન રહેવાનું છે? જે પ્રકારે થોડા સમય પહેલા આપણે જોયું હતું કે બાબા સાહેબ આંબેડકરના અપમાનનો મુદ્દો છે તે વિપક્ષે ચગાવ્યો હતો, ને ત્યારબાદથી ભાજપ દ્વારા અનેક આ પ્રકારના કાર્યક્રમો છે તે ઘડવામાં આવે છે। ને એવામાં ભાજપ દ્વારા 14 એપ્રિલથી લઈ અને 24 એપ્રિલ સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન છે તેની શરૂઆત કરવામાં આવશે। અને ત્યારે તેને લઈને એક મહત્વની બેઠક અત્યારે કમલમ ખાતે મળી રહી છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક છે તે મળી રહી છે। જે પ્રકારે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો હતો તે મુજબ SC/ST મોરચાના ઇન્ચાર્જ અને રાષ્ટ્રીય મહામંત્રી છે તરુણ ચૂગ તેઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ કેટલાક કારણોસર તેઓ આ બેઠકમાં ઉપસ્થિત નથી રહી શક્યા। અને ત્યારે SC/ST મોરચાના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે આર્ય, તેઓ આ બેઠકમાં અત્યારે પહોંચ્યા છે અને બેઠક શરૂ કરવામાં આવી છે। ત્યારે તમામ સાંસદો, ધારાસભ્યો સાથે શહેર અને જિલ્લાના પ્રમુખો છે તેની સાથે સાથે પ્રદેશના પદાધિકારીઓ છે તેમને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે। અને બાબા સાહેબ આંબેડકરની જે મૂલ્યો છે, જે વાતો છે તેને જન સુધી કઈ રીતે પહોંચાડવામાં આવે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવશે। અને 14 તારીખથી લઈને 24 એપ્રિલ સુધી દેશભરમાં આ કાર્યક્રમ અને અભિયાન છે તે યોજાવાનું છે। ત્યારે એ તમામ બાબતોનું સૂચન છે તે કરવામાં આવશે। તે સાથે અત્યારે ગાંવ ચલો અભિયાન છે તે પણ ભાજપનું ચાલી રહ્યું છે। ત્યારે ખાટલા બેઠકો સહિતની જે તમામ આગામી કાર્યક્રમો છે તેને લઈને પણ રૂપરેખા છે તે કાર્યકર્તાઓ અને નેતાઓ સમક્ષ રાખવામાં આવશે। અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ છે તેઓ તમામ સૂચનો છે તે કરશે। તેની સાથે SC મોરચાના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ પણ પોતાની વાત આ બેઠકમાં અત્યારે રાખી રહ્યા છે। સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી છે તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। અને ત્યારે પ્રથમ વખત આ બેઠક મળી રહી છે કે જ્યારે સંગઠનની સંરચના ચાલી રહી છે ને એવામાં નવા જિલ્લા અને શહેરના પ્રમુખોની નિમણૂકો થોડા સમય પહેલાં કરવામાં આવી, ત્યારે એ તમામ નવા પ્રમુખો છે તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે કેટલાક મહત્વના સૂચનો છે તે આગામી કાર્યક્રમોને લઈને પણ આ બેઠકમાં કરવામાં આવશે। જય 14 થી 24 એપ્રિલ સુધી જે કાર્યક્રમો યોજાવાના છે એને લઈને શું ડિટેલ્સ પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી જે પ્રકારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે અને તેમના લઈ અને છે તે ભાજપે એક અભિયાનની શરૂઆત કરાવવાના છે। અને તે અભિયાનને સન્માન અભિયાન છે તે નામ આપવામાં આવ્યું છે। એટલે બાબા સાહેબનું સન્માન છે, તેમની જે વાતો છે, તેમના કરેલા જે કાર્યો છે તે લોકો સુધી પહોંચાડવામાં આવશે। અને બાબા સાહેબ આંબેડકર અને એમના સમાજ માટે ભાજપે કઈ પ્રકારની યોજનાઓ ઘડી છે, તેમના માટે કઈ પ્રકારના કામો કર્યા છે, અને ખાસ કરીને સરકાર છે તે કઈ પ્રકારે તેમના માટે વિચારી રહી છે અને તેમના સન્માન માટે કઈ પ્રકારના કાર્યો અને યોજનાઓ છે તે બનાવવામાં આવી છે, તે બાબતોને લઈ અને કાર્યકર્તાઓ છે તે છેવાડાના લોકો સુધી જશે અને તે તમામ બાબતો છે તે પહોંચાડવામાં આવશે। તે માટે આ કાર્યક્રમ ઘડાયો છે અને તેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન છે તે નામ આપવામાં આવ્યું છે, જે દેશભરમાં, ગુજરાત સાથે દેશભરમાં 14થી લઈ અને 24 એપ્રિલ સુધી છે તે ચાલવાનું છે। અને તેને જ લઈને આ બેઠક છે, કાર્યશાળા તે બોલાવવામાં આવી છે, જેમાં તમામ ધારાસભ્યો, સાંસદો, શહેર અને જિલ્લાના જે પ્રમુખો છે તેમને બોલાવવામાં આવે છે। સાથે SC અને ST મોરચાના જે પદાધિકારીઓ છે પ્રદેશના, તેઓને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે। ત્યારે સી.આર. પાટીલ, તેની સાથે રાષ્ટ્રીય SC મોરચાના જે પ્રમુખ છે તેઓ પણ બેઠકમાં ઉપસ્થિત છે। તેની સાથે સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી છે તેઓ પણ અત્યારે સૂચનો છે તે આપી રહ્યા છે કે કઈ પ્રકારે આ અભિયાનને લઈને કામગીરી કરવાની છે, અને અભિયાનનો ખાસ હેતુ છે તે શું છે, તે હેતુ લોકો સુધી પહોંચે તે માટે આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। જી, જયેશ, આભાર આપનો, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે।